જય સિયારામ. અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ ફ્રોડ કરનારા લોકો પણ અત્યારે એ તકનો લાભ લેવા માટે લોકોને પોતાના ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. જ્યાં દોસ્તો, હું છું સુરેશ બાવરવા. ગામની ગાથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા લોકોને મેસેજ આવી રહ્યા છે કે જો તમે પ્રભુ રામના દર્શન કરવા માંગતા હોય તો આ લિંક પર ક્લિક કરો. જો તમે આરતીના દર્શન કરવા માંગતા હોય તો આ લિંક પર ક્લિક કરો. અથવા તો હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે ત્યારે પણ ઘણા બધા લોકોને મેસેજ આવી શકે છે, વોટ્સએપ મેસેજ આવી શકે છે, ટેક્સ્ટ મેસેજ આવી શકે છે, ઈમેલ પણ આવી શકે છે. અને એમાં એક લિંક હશે કે જો તમે લાઈવ દર્શન કરવા માંગતા હોય, જો તમે લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળવા માંગતા હોય, જો તમે લાઈવ આરતીના દર્શન કરવા માંગતા હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરો. લોકો શ્રદ્ધાથી એ લિંક પર ક્લિક કરશે અને શિકાર બનશે એ ફ્રોડ લોકોના. ઘણા બધા લોકોને મેસેજ આવી રહ્યા છે, એમના શિકાર બની પણ રહ્યા છે. આજે જ મને એક આ પ્રકારનો ઓડિયો મળ્યો. જે વ્યક્તિ ખુદ આ ફ્રોડનો શિકાર બની છે એ વ્યક્તિનો ઓડિયો મને આજે મળ્યો અને મને થયું કે લોકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ, નહીતર સનાતની લોકો, ઘણા બધા લોકો આ ફ્રોડનો શિકાર બની શકે છે. તો જો તમને કોઈ પણ જાતની લિંક આવે, કોઈ પણ અયોધ્યાના નામે, રામના નામે, દર્શનના નામે, તો કોઈ પણ લિંક પર ક્લિક કરવી નહીં. અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમના દર્શન તમે યુટ્યુબના વિડીયોમાં કરી શકશો, ટીવી પર કરી શકશો, ટીવી પર તમે લાઈવ નિહાળી શકશો. એ જે જેન્યુઇન પ્લેટફોર્મ છે ત્યાંથી જ દર્શન કરવા, ત્યાંથી જ બધા વિડીયો નિહાળવા. બાકી આવી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવી નહીં. બીજું કે જેટલા સનાતની લોકો છે એ દરેક સુધી આ માહિતી પહોંચવી જોઈએ. એક પણ સનાતની જો આ ફ્રોડ લોકોનો શિકાર બનશે તો એમના પાપના ભાગીદાર આપણે પણ ગણાશું. અને બીજું કે જો આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગામની ગાથા પર ખૂબ જ ઉપયોગી વિડીયો હું અપલોડ કરવાનો છું, જે તમને લાઈફની અંદર પણ ખૂબ ઉપયોગી થશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયા.